જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો ને? તો મજામાં જ છે. તો હાલો, મારે ઢોકળા બનાવવાના છે, એટલા માટે તો આપણે તપેલું લઈને બેસી ગયા. પછી ચણાનો ને ચોખાનો લોટ નાખી દીધો, થોડુંક મીઠું નાખી દીધું, સોડા ખાંડ નાખી દીધો, અને એટલે લાલ ચટણી નાખી દીધી. પછી છાશ નાખી, પછી મારે હલાવવાનું હતું, પણ થોડીક છાશ વધારે ખાટી હતી, એટલે પાણી પણ નાખવું પડે એમ હતું. એટલે પછી તો છાશ ને પાણી બે નાખી દીધું, પણ તોય હજી થોડીક ખાટી હતી, એટલે પાછું થોડુંક પાણી નાખ્યું. એટલે આપણો હાથો આવે ને ત્યાં સુધી હવે રેવા દેવાનું છે. પછી તો 10 થી 15 મિનિટમાં હાથો આવી ગયો. એટલે પછી મેં લઈ લીધું તપેલું ને હવે જોવું હાથો આવી ગયો કે નહીં, પણ આવી ગયેલો હતો. એટલે પછી ડીશમાં પાથરવાનું શરૂ કરી દીધું. બધી ડીશોમાં પાથરીને પછી પાસે મારે નાની નાની વાટક્યું ભરવાનું હતું. તો એ બધી વાટક્યું પાછું મેં ભરી લીધું. કે ભરીને પછી પાછી મારે આ 2 ડીશો ગોઠવવાની હતી. 2 ડીશો ગોઠવીને હવે મારે કુકર બંધ કરી દેવાનું છે. એટલે કુકર બંધ કરીને સીધું ગેસે ચડાવવાનું છે. પણ અહીંયા જોવો લ્યો, પછી લાઇટરથી ગેસ શરૂ થતો નહોતો, એટલે પછી બાકાસે લીધું, પણ બાટલો બંધ હતો. એટલે પછી શરૂ કરીને પછી થોડીક વાર બાફા દીધા. તાર 10 મિનિટમાં મારા ઢોકળા બંધ કરીને કુકર હેઠું ઉતાર્યા પહેલા જોઈ લીધું કે બફાણા કે નહીં. પણ હા, જો મારા બધાય ઢોકળા બફાઈ ગયેલા હતા, ફૂલી પણ ગયેલા હતા. પછી તો ઢોકળા બહાર કાઢીને પછી આપણે કાપવાનું શરૂ કરી દીધું. બધાય ઢોકળા કાપી નાખ્યા. ત્યાં વાટીક્યુંમાં લી પણ કાઢવાના હતા, તો એ પણ કાઢવા તો પડે ને. પણ જવો લ્યો, મેં તો સરસ બટકા કર્યા હો પાછા. પછી તો મારે આ ઢોકળા વઘારવાના હતા, એટલે પછી વઘારીને સીધા જમવાની તૈયારી. કેમ પણ બની ગયા ને મસ્તીને, આવી ગયું ને મોઢામાં પાણી. તો સારું, હાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો પાછા હો.